ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહેલી છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં ઘણી બધી મૂંઝવણો હોય કે સારી ઊંઘ ના આવે, વાંચેલું યાદ ના રહે અને એવો ડર હોય કે પરીક્ષામાં ગુણ કમ આવ્યા, માર્ક્સ કમ આવે કે પછી ફેલ થવાય કે પછી રિઝલ્ટ સારું ના આવે કે પછી ઘણી બધી બેચેનીઓ અને મૂંઝવણોના વચમાં વિદ્યાર્થી મૂંઝાતો હોય છે. પરંતુ આ ચિંતાઓથી ડરવાની જરૂર નથી, કારણ કે આ ચિંતા હોવી એક નોર્મલ વાત છે. કારણ કે આપણે મહેનત કરી રહેલા છીએ, માતા પિતા પણ આટલો ખર્ચો કરે છે, શિક્ષકોની પણ મહેનત છે, આપણે પણ સેક્રિફાઈસ છે, ઘણા બધા મહેનત છે, તો ચિંતા તો થાય જ. પરંતુ આ ચિંતાનો વચ્ચે આપણે એટલું પણ ચિંતા ના કરી લેવી કે આપણા મન ઉપર એ હાવી થઈ જાય અને આપણું શરીર ખરાબ થાય. શાંતિથી કામ લેવાની જરૂર છે. આપણે સારો ખોરાક લેવું, સારી ઊંઘ લેવી, થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું. એટલું દૂર રહીને આપણો જેટલો પણ ટાઈમ છે, જેટલી પણ એનર્જી છે, એ બધી જ પરીક્ષાની તૈયારીમાં લગાવવી. કારણ કે આપણે આપણું 100% આપશું તો પછી રિઝલ્ટ સારું જ આવશે. અને રિઝલ્ટ કેવું આવે એને આપણા પર ડિપેન્ડ નથી, આપણે બસ મહેનત કરી શકીએ. ક્યારેક એવું થતું હોય કે આપણે જે વાંચેલું હોય તો આવે નહીં, આપણે સારી રીતે લખી ના શકીએ, આવડતું હોય તેમ છતાં પણ સારી રીતે ટાઈમ મેનેજ ના કરી શકીએ, તો ઘણું બધું એવું થતું હોય છે જેના કારણે માર્ક્સ કમ પણ આવી શકે છે. પરંતુ આપણે પ્રિપેરેશન 100% સારી હોવી જોઈએ. પ્રિપેરેશન સારી હશે, મહેનત આપણે સારી હશે, આપણે 100% આપ્યું હશે, સારી રીતે તૈયારી કરી હશે, તો આપણને ડર ના લાગે અને આપણું રિઝલ્ટ પણ સારું જ આવશે.